ફોરેક્સ ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરવાથી વાર્ષિક 70% રિટર્ન મળશે તેવી લાલચ આપી 29,06,000 રૂપિયાથી વધુની છેતરપિંડી કરનાર વોન્ટેડ આરોપીને સુરત સાયબર ક્રાઇમની ટીમે મુંબઈથી ધરપકડ કરી છે. સુરતમાં એક પીડિત વ્યક્તિને ફોરેક્સ ટ્રેડિંગ કંપનીમાં રોકાણ કરવાથી 70% વાર્ષિક વળતર મળવાની લાલચ આપવામાં આવી હતી. આ લાલચમાં આવીને પીડિતે ઓનલાઈન માધ્યમથી 29,06,000 રૂપિયા જેટલી રકમ જમા કરાવી દીધી હતી. ત્યારબાદ આરોપીઓએ તેમની સાથે છેતરપિંડી આચરી હતી. પીડિતની ફરિયાદના આધારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. ટીસીપી વિશાખા જૈનની સૂચના અને માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી ટીમે પહેલા આ ગુનામાં સંડોવાયેલા એક આરોપી શહબાઝ શેખને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ 5 મહિનાથી વોન્ટેડ ચાલી રહેલા બીજા આરોપી લારીફ શેખને મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીનું નામ લારીફ શેખ છે. તે મૂળ મુંબઈનો રહેવાસી છે અને છેલ્લા 5 મહિનાથી પોલીસની પકડ બહાર હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના મુજબ સુરત શહેરના નાગરિકો સાથે થતા સાયબર ક્રાઇમ ફ્રોડ અંગે જે ગુના રજીસ્ટર કરવામાં આવે છે તે અંતર્ગત ગત વર્ષમાં એક 29 લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો સાયબર ક્રાઇમ સેલમાં રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને જેની અંદર જે ફરિયાદી છે તેમને સાયબર ક્રિમિનલ્સ જે ટેલિકોલર્સ મારફતે ઘણા કોલ આવેલા હતા કે તમે હાઇફન માર્કેટ્સ લિમિટેડ નામની અમારી કંપનીની અંદર જો રોકાણ કરશો તો 70% જેટલું ઊંચું વળતર તમને મળશે. આ લાલચમાં આવી જઈને ફરિયાદીએ લગભગ 29 લાખ રૂપિયા જેટલી રકમ અલગ અલગ ટુકડે જે ક્રિમિનલ્સ છે એમના કહેવા પર એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરેલ હતી. એ આ ગુનામાં અગાઉ એક શાહબાઝ શેખ નામના વ્યક્તિની સાયબર ક્રાઇમ સેલ દ્વારા બોમ્બે ખાતેથી ધરપકડ કરવામાં આવેલ હતી. આ ગુનાની તપાસ આગળ વધુ ચાલુ રાખતા વોન્ટેડ આરોપી મોહમ્મદ લારીબ યાસીન અબ્દુલ રહીમ શેખની બોમ્બે ખાતેથી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. આ ગુનામાં જે મૂળ આરોપી છે તેની સાથે મળીને જે એકાઉન્ટ કંપનીના નામે ખોલાવીને ભાડે લઈ હાઇફન માર્કેટ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે આ ધંધો ચલાવતા હતા તથા ટેલિકોલર્સ વગેરેનો ઉપયોગ કરીને અલગ અલગ સિટીમાં ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરીને ઊંચા પ્રોફિટનું લાલચ આપીને સાયબર ક્રાઇમ જેનો અંજામ આપતા હતા. હાલ બીજા સુરત ખાતેના બીજા કોઈ ફરિયાદીઓ પાસેથી આ લોકોએ પૈસા પડાવી લીધેલ છે કે કેમ તથા આ ક્રાઇમને એ લોકો કેવી રીતના વધુ અંજામ આપતા હતા અને બીજા કોઈ ક્રાઇમમાં એ લોકો સંકળાયેલ છે કે કેમ તે અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મૂળ આ જે ફ્રોડ છે બોમ્બે ખાતેથી આ નામની કંપની 2023થી ચલાવતા હતા હાઇફન માર્કેટ્સ લિમિટેડ અને એના માટે ટેલિકોલર્સ વગેરે ત્યાં જ રાખેલ હતા અને બોમ્બે ખાતેથી આ લોકો અલગ અલગ શહેરોમાં ભારતીય નાગરિકોને ટાર્ગેટ કરીને આ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ચલાવી રહેલા હતા.